નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। હિન્દુ ધર્મ અનુસાર કહી શકાય કે 16 સંસ્કારો આવે છે, એમાંનો સૌથી મહત્વનો સંસ્કાર છે એ લગ્ન સંસ્કાર છે। ભાવનગર ખાતે એક આજે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરની શ્રી નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને જે મહિલા આર્ટ્સ જે કોલેજ છે એમના દ્વારા આજે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। વિવિધ રાજ્યમાં કઈ પ્રકારે લગ્ન થાય છે એ અહીંયા કરવામાં આવ્યા છે। બીજી બાજુ ગુજરાતી સમાજમાં કેવા પ્રકારના લગ્નની વિધિ હોય છે, કેવા પ્રકારે વિધિ વિધાન હોય છે એનું પણ ત્રાદૃશ્ય બતાવવામાં આવ્યું છે। ભાવનગર વાસીઓ મોટી સંખ્યામાં આ પ્રસંગ નિહાળવા માટે પણ આવ્યા છે। એક ચોક્કસ વાત છે કે જે પ્રકારે અત્યારે કેટલીક વિધિઓ છે મેરેજમાં જે આવતી હતી એ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે, એવા સમયે આ સંસ્થાનો જે આ પ્રયોગ છે એ નવી પેઢી માટે બહુ મહત્વનો બની રહેશે। નમસ્કાર, જય માતાજી। આજ કાર્યક્રમ જે અમારી સંસ્થાને ઊભું કર્યું છે આ છે એને જે પ્રોજેક્ટ કરવાની ટ્રાય કરી છે કે અમારું દેશ કેટલું જુદું છે અને દર પ્રદેશમાં લગ્નની જે વિધિ હોય છે કેટલી જુદી હોય છે અને જુદી હોય છે તોય અમે બધા એક જ છે અને કેટલું અમે બાઇન્ડ અને એક બીજા સાથે જોડેલા છે। જે પ્રકારે લગ્નની વિધિ હોય છે, આમ તો 16 સંસ્કાર કહેવાય, એમાં સૌથી મહત્વનો લગ્ન સંસ્કાર છે, પણ ક્યાંક ને ક્યાંક વિધિ વિધાનો છે એ લુપ્ત થઈ રહ્યા છે। અમુક કન્સેપ્ટ ઉપર ધ્યાન દેવાય છે, માનો કે ડીજેમાં નાચવું છે, હલ્દી રસમમાં જવું છે, એ બધી સંસ્કૃતિઓ જે આપણી જૂની હતી ભૂલાય છે, એના માટે શું કહેશો? એને માટે અમારા સ્ટાફને ખૂબ મહેનત કરીને એક રિજનનું જે રીત રિવાજ છે એ ગોતીને હાઇલાઇટ કર્યું છે તો અમારી દીકરીઓમાં આ સંસ્કાર આવે। મારા દીકરી મને કહે છે કે મમ્મા હવે બધાને વેડિંગ જોઈશે, મેરેજ નથી જોતું। જે મેરેજ છે એ સંસ્કાર હોય છે, વેડિંગ શોર તમાશા હોય છે। તો અહીંયા દેખાડ્યું છે કે આ સંસ્કારના પાછળ મિનિંગ શું છે। યુવા પેઢીને ખાસ કરી દીકરીઓ માટે સંદેશો આ છે કે અમે આજ જે મોડર્ન એજમાં રહીએ છીએ, અમને બહુ જ એક સંઘર્ષ છે મોડર્ન અને ટ્રેડિશનલને બેલેન્સ કરવાનો। અમે પાછળ નથી રહી શકતા કે અમે બહુ જૂના જમાનાની રીત રિવાજ ફોલો કરીએ છીએ અને અમે મોડર્ન ટાઈમમાં ફિટ નથી થતા અને મોડર્ન બી એવું નહીં થઈ જવું જોઈએ જ્યારે અમે ભૂલી જાય છે કે અમે કોણ છે। તો આજે એકદમ બેલેન્સ કરવું જોઈએ એ અમે ટ્રાય કરીએ છીએ અહીંયા અમારી સંસ્થામાં અને અઘરું છે પણ તોય મને લાગે છે કે અમારી દીકરીઓ સરગુણ સંપન્ન નીકળે છે અહીંયાથી, જે આગળ જઈને જોબ બી કરી શકે છે, ઘરબાર બી સંભાળી શકે છે અને જે સોસાયટીમાં ચેન્જ આવે છે એની સાથે એ સાથ ચાલે છે। ડૉક્ટર અયના ત્રિવેદી, શ્રી નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, ઉચ્ચતર માધ્યમિક વિભાગ। અમે બાલોત્સવનું આયોજન કર્યું છે અને ખાસ હેતુ એ છે કે બાલોત્સવમાં તે ખાસ કરી અમે દર 3 વર્ષે બાલોત્સવનું આયોજન કરતા હોઈએ છીએ। આ વખતનો જે બાલોત્સવ છે એનો મુખ્ય હેતુ છે કે આપણા ભારતીય સંસ્કૃતિના અમુક જે આપણા ભારતના પ્રદેશો છે એની લુપ્તપ્રાય થતી જે વિધિ વિધાનો છે, રિવાજો છે, પરંપરાઓ છે એ આજની જનરેશન સુધી પહોંચે, જે કે પહેલાં લગ્નો કેવી રીતના થતા। તો આધુનિકરણનો જે અત્યારનો સમાજ છે એને કદાચ વિદ્યાર્થીઓને એવું બને કે એમને મૂળ પરંપરાઓ જે હોય લગ્નની એ ન પણ ખબર હોય, તો એ જુદા જુદા પ્રદેશોની પણ પરંપરાઓને એમને ખ્યાલ આવે। અને આ સાથોસાથ અમારો હેતુ બીજો એ પણ છે કે દીકરીઓને અમે અમુક બજેટ આપ્યું હોય એ બજેટની અંદર જ એ આખો પ્રોજેક્ટ પૂરો કરે। સાથે સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે કે આ બધું જ આયોજન અમે દીકરીઓ પાસે જ કરાવીએ છીએ, એટલે એમને ખ્યાલ આવે કે કઈ વસ્તુનો શણગાર કેવી રીતે થતો હોય છે, સુશોભન કેવી રીતના થતું હોય છે, ક્યાં કેવી રીતની ગોઠવણી થતી હોય છે, એ બધું જ આ દીકરીઓ દ્વારા થતું હોય છે। કયા સમાજના લોકોના લગ્ન સમાવેશ છે? અમે આજે ભરવાડ સમાજ, પછી પારસી સમાજ, આ ઉપરાંત અમે જુદા જુદા જે આપણે રાજ્યો છે જેમ કે મહારાષ્ટ્ર છે, વેસ્ટ બેંગોલ છે, પછી ઉત્તરાખંડ છે, ઉત્તરાંચલ છે અને આવી રીતના પંજાબ છે, એ બધા જુદા જુદા રાજ્યોના પણ અમે અમુક જે કંઈ વિધિ વિધાનો છે એને અહીંયા સમાવવાનો પ્રયાસ કર્યો છે। હું શ્રી નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં ભણું છું અને આ લગ્ન સંસ્કારમાંથી અમને ઘણું નવા શીખવું મળે છે, નવા લગ્ન જોયા અને અમારા લગ્ન સૌથી વધારે સારા છે એવું મને લાગે છે। કેવું લાગ્યું જોડાઈને? બહુ જ સરસ, બહુ આનંદ થયો અને બસ સારું લાગે છે। સંદેશો શું આપશો?
બસ આવા બધામાં તમારે જોડાવું જોઈએ, ઘણું નવું શીખવા મળે છે અને આવા બધાથી આપણને ઘણું નવું કલ્ચરલ શીખવા પણ મળે છે. મારું નામ ડૉક્ટર જતીન પ્રતાપરાય પાલ. હું મહારાણી શ્રી નંદકુરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નીલમબાગમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. આજે તારીખ 22-23 ડિસેમ્બરના રોજ નંદકુરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય નીલમબાગ દ્વારા એક બાલોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારત દેશના અલગ અલગ 11 રાજ્યોમાં જે લગ્નવિધિ થાય છે એ વિધિને અહીંયા તાદ્રશ્ય રજૂ કરવામાં આવી છે. ભરવાડના લગ્ન છે, તામિલનાડુના અરુણાચલ, અલગ અલગ જે પ્રથાઓ છે એ પ્રથાઓને અહીંયા ઉજાગર કરવામાં આવી છે. એના માટે એક ખૂબ લગભગ 15 દિવસથી આ આયોજન શરૂ હતું. આજ સવારે મહારાણી શ્રી સંયુક્તા કુમારી દેવીના અધ્યક્ષ સ્થાને આ બધા જ પ્રોસેશન કાઢવામાં આવ્યું છે. એમાં અલગ અલગ જે રાજ્યો છે એ રાજ્યોના આ પ્રોસેશન દ્વારા જાન અહીંયા લાવવામાં આવી હતી અને પછી એક લગ્નવિધિ અહીંયા રજૂ કરવામાં આવી છે અને ભાવનગરની સમગ્ર જનતા અત્યારે આ કાર્યક્રમનો લાભ ઉઠાવી રહી છે.